ઓપીડીમાં નવી માતાઓ આવે છે તેઓનો સૌથી વધુ એક જ પ્રશ્ન હોય છે કે મારું બાળક તો સતત રડ્યા કરે છે, મારું દૂધ ઓછું આવે છે, તો શું મારું દૂધ પૂરતું નથી? જો તમારા મનમાં પણ આવો જ પ્રશ્ન થતો હોય તો આ વિડીયો જરૂરથી અંત સુધી જુઓ. હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર સેજલ ચૌધરી, ગાયનેકોલોજીસ્ટ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન એટ વુમન કેર હોસ્પિટલ વિયારા. આપણે શું કરીએ છીએ કે જ્યારે બાળક રડે છે ત્યારે આપણે બાળકને ફીડિંગ કરાવવાનું શરૂ કરીએ છીએ. સૌથી પહેલાં આપણે બાળકને એક બાજુથી ફીડિંગ કરાવીએ છીએ. બાળક હજુ પણ રડે છે એટલે આપણે બીજી બાજુથી બાળકને ફીડિંગ કરાવવાનું શરૂ કરીએ છીએ. હજુ પણ બાળક રડતું રહે છે એટલે આપણે બોટલમાં ફોર્મ્યુલા મિલ્ક ભરીને બાળકને બોટલમાંથી દૂધ પીવડાવવાનું શરૂ કરીએ છીએ. અને બાળક બોટલમાંથી દૂધ પીતું પીતું શાંત થઈ જાય છે એટલે માતાને એવું લાગે છે કે મારું દૂધ પૂરતું નથી. પરંતુ એક વાત સમજીએ, બ્રેસ્ટ મિલ્ક એ એક જ પ્રકારનું દૂધ નથી. બ્રેસ્ટ મિલ્કમાં શરૂઆતમાં જે દૂધ આવે છે જેને ફોર મિલ્ક કહેવાય છે, જેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે અને એ પાતળું હોય છે, જે બાળકની તરસ છીપાવે છે. હવે જેમ જેમ બાળક દૂધ પીતું રહે છે તેમ તેમ દૂધમાં ચરબીનું પ્રમાણ ધીરે ધીરે વધતું રહે છે અને ફીડિંગના અંતમાં જે દૂધ આવે છે તેમાં સૌથી વધારે પ્રમાણમાં ચરબી હોય છે કે જેને હાઇન્ડ મિલ્ક કહેવાય છે, જે બાળકનું વજન વધારવામાં મદદ કરે છે અને એનાથી બાળકની ભૂખ સંતોષાય છે. હવે જો આપણે બાળકને એક બ્રેસ્ટ પરથી બીજા બ્રેસ્ટ પર અમુક જ મિનિટોમાં બદલીએ તો બાળકને પૂરતા પ્રમાણમાં હાઇન્ડ મિલ્ક મળતું નથી અને બાળકની ભૂખ સંતોષાતી નથી. એટલે જ પહેલાં બાળકને એક બ્રેસ્ટ પરથી સારી રીતે ફીડિંગ કરાવો અને બાળક બ્રેસ્ટ છોડે અથવા તો બ્રેસ્ટ સોફ્ટ થઈ જાય, નરમ થઈ જાય, એટલે કે બ્રેસ્ટ સંપૂર્ણપણે ખાલી થઈ જાય એ પછી જ બાળકને બીજી બાજુથી ફીડિંગ કરાવો. ઘણીવાર સમસ્યા દૂધ ઓછું હોવાની નહીં પણ ફીડિંગ ટેકનિકની હોઈ શકે છે. એટલે જો બાળક વારંવાર રડતું હોય તો તરત જ ફોર્મ્યુલેટેડ મિલ્ક આપવાની જગ્યાએ પહેલાં ફીડિંગ ટેકનિક ચેક કરો. જો બાળકનું વજન નિયમિત રીતે વધી રહ્યું હોય, બાળક ફીડિંગ પછી સંતોષ અનુભવતું હોય, બાળક ફીડિંગ પછી 2 થી 3 કલાકની ઊંઘ સારી રીતે લે અને બાળક દિવસમાં 6 થી 8 વાર પેશાબ કરતું હોય તો મોટે ભાગે માતાનું દૂધ પૂરતું જ હોય છે. તમને હજુ પણ શંકા હોય તો તમે તમારા ગાયનેકોલોજીસ્ટની સલાહ લો. થેન્ક યુ.